જીયુ કેમ રડતી? જીનુ કેમ રડતી હતી? હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ. તો આજ સવારમાં આવ્યા હતા ટીપા પીરાવા. તો જીએનસીને ટીપા પીરાવી દીધા સવારમાં. અને ચાલો હવે આપણે નીચે ઉતરીએ છીએ. તો સવારે પહેલાં કંઈ શૂટ કર્યું હતું નહીં, ડાયરેક્ટ ટીપા પીરાવા આવ્યા ને એટલે ડાયરેક્ટ મેં પહેલાં એ વિડીયો બનાવી લીધો. નેન્સીને મેં કીધું હતું કે વિડીયો બનાવી લેજે. તો ચાલો હવે એ તમને બતાવી દઉં કે જીએનસી કેવી રડતી હતી. તો હાલો આપણે નીચે જઈએ. અને આજે તનિષને છે ને પીઝા લઈ જવા છે. તો તનિષ માટે આપણે પીઝા બનાવવાના છે. તો ચાલો આપણે એના માટે નાસ્તો રેડી કરી આવીએ. અને ફેસ તો જો મારું એવું લાગે છે કે 2 કલાક તડકામાં કામ કરીને ના આવી હોય તો પછી વિડીયો બનાવતી હોય. તો હાલો હવે કામ કરીએ છીએ તો એવું જ છે. તો હાલો હવે આપણે નીચે ઉતર. તો આજે તનિષ માટે બનાવ્યા છે પીઝા. તો તનિષ પીઝા લઈ જશે. તો ચેન્જ તારે ખાવું પીઝા? હા, તો પીઝા આપવાની પહેલાં તું ટમેટો કેચપ તો ખાઈ ગઈ આખું. હે પાછી મને કે ચાલ ભાઈનો રેડી કરી ને લંચ. તો લંચ રેડી કરી દીધું છે તનિષનું. ને જીયાનસી ક્યાં હોય ગઈ? જીયાનસી? હા છે. શું જોઈએ છે? કાકરી નથી દીકા. તને મેં પીઝા આપ્યું હતું ને તે ખાધું નહીં ને, એ મોઢામાં ના નખાય છી. બીજું શું ખાવું? બીજું તારે કંઈ ખાવું છે? હમણાં આવે ને ઓલો બકાલાવાળો ભાઈ, એટલે આપણે કાકડી લઈ લઈએ. હો, તારા રમકડા ક્યાં? ઓલા નેન્સી ફૂઈ રમકડા લઈ આવી હતી ક્યાં? ચોડિયા લઈ લે જલ્દી. દોડ. એક દોડી ગેલી લઈ આવ જલ્દી. જા આમાં સંગારી દે. જા તારા ઘરમાં સંગારી દે. આમાં સંગારી દે. ઉધારવાના નથી. ખાઈ મોકલાય. શું કરે જીનું? બેબીને ખવડાવે છે. અને હલાઈ દે. આ હું? ઓહો, બોલો મારે નથી રમવાનું. જામ યા તું પીઝા ખાજી. યા તો જો પીઝા તારું ખાઈ જા. લઈ લે જલ્દી. તું લઈ લે દીકો. ખાઈ જા જલ્દી. લઈ લે. નથી ખાવું? માથેનું બધું ખાઈ ગયું. ના રોટલો મૂકી દીધું મારા હાથું. એ અને આજે છે નેક્સ્ટ ડે, કારણ કે કાલે તો મેં બપોર પછી વિડીયો ચાલુ કર્યો હતો ને, એટલે અડધેથી વિડીયો આવ્યો હતો, અડધો જ વિડીયો આવ્યો હશે. તો આજનો વિડીયો પાછો મેં એમાં નાખી દીધો છે. એટલે કાલે અમે એમાંગીના ઘરે ગયા હતા, અહીંયા બધું સાફ કરવા, એ બધું આમાં જ આવી જશે. આમાં જ આવી ગયું. તો આ અડધો વિડીયો છે ને એ આજે ચાલુ કરી દીધું કન્ટિન્યુ. તો અમે ગયા હતા સાંજે પૂજા કરવાની છે તો લેવા. તો લચ્છી લે છે વિકી. તો આપણે ફૂલ ને લાડવા ને તો લઈ લીધા છે. જેમ્સ લેવી હમણાં જો ઘરે છે મારી પાસે, હું તને આપું. હો, આ જોવા કે પછી આપો. બધોયમાં ખો. જીરંગી કેવા કરી છે? 3 વર્ષ. બે દિનમાં વિકી એક સુકાવ છે ને બેનું કોઈ કલાઈ. રાજા આપણે ઉડો જોઈએ. અરે બેન તો કાઢ નાખો. અલા હવે આને દઈ દે. પિસ્તા નકા નહીં છે ને. આ વટ. નોટ ધીમો પડ્યો. આઈ તો આઈ
તો અત્યારે થઈ ગઈ છે સાંજ અને હું થઈ ગઈ છું રેડી, કારણ કે આજે મારો છે ઉપવાસ. તો હું રહી છું, આજે મંગળવાર છે, તો મારો વિડીયો તમને એક દિવસ લેટ આવશે, કારણ કે વચ્ચે મારું મોબાઈલમાં 2 દિવસનું પ્રોબ્લેમ આવી ગયું હતું ને, એના લીધે વિડીયો બંધ થઈ ગયો હતો. એટલે એના લીધે મારો વિડીયો છે ને એક દિવસ તમને લેટ આવશે. તો આજે છે મંગળવાર અને હું ને નેન્સી બે અમે રહ્યા છે. તો ચાલો અમારે પૂજા કરવાની છે, તો હું પૂજા કરી આવું. અને જીયાન છે ને ઉઈશે છે ને ત્યાંની તોફાન કરે છે. જીનો મારી સામું જો જીઓ ને તનિષ પણ હમણાં આવ્યો સ્કૂલેથી, થકા હારા બિચારા. હા તો હાલો આપણે પૂજા કરવાની છે. અને હું હમણાં ભૂલી ગઈ હતી, હું આખું એક બોલી લીધું મેં, પછી મેં જોયું કે મેં વિડીયો સ્ટાર્ટ જ નથી કર્યો. તો હું ફરીથી પાછું બોલું છું કે કેમ પણ શું કામ ને બે ભાઈ બેન બાંધે છે. તો છે ને યુટ્યુબમાં સર્ચ મારી અને તમે એમાંથી શીખી શકો છો કે કેવી રીતે વિડીયો બનાવવાનો, કારણ કે મને તો છે ને કંઈ આવડતું જ નહીં. તો હું છે ને કેટલું રીઢીનું લોહી પીતી, મગજ ખાઈ જતી એનું, આમ કરવાનું બધું પહેલેથી છેલ્લે લગીને મેં બધું એની પાસેથી શીખ્યું છે કે કઈ રીતે વિડીયો બનાવવાનો અને કઈ રીતે વિડીયો એડિટ કરી અને નાખવાનો. તો મને કંઈ આવડતું હતું નહીં. તો યુટ્યુબમાં છે ને તમે સર્ચ કરી અને એપ આવે ને એ એપ ડાઉનલોડ કરી અને એમાં તમે મૂકી શકો છો. તો યુટ્યુબમાં આપણે આપણી રીતે સર્ચ મારી શકીએ. અત્યારે તો યુટ્યુબમાં બધું આવે છે, તો આપણે આપણી રીતે સર્ચ મારી અને ગમે એ આપણે વિડીયો શીખવો હોય ને શીખી શકીએ છીએ. અને વિડીયો કઈ એપમાં ડાઉનલોડ એડિટ કરવો, વિડીયો કઈ રીતે મૂકવો, એમાં મ્યુઝિક કેમ રાખવું, એમાં આપણે વચ્ચે ફની ટાઈપનું કઈ રીતે રાખી શકીએ, એ બધી ડિટેલ્સ છે ને યુટ્યુબમાં તમને બતાવશે. હું તો કંઈ પણ તમને સમજાશે નહીં, કારણ કે આપણે આપણી સામે જોઈએ ને કે આવી રીતે આમ કરવાનું તો આપણે થોડુંક આમ મગજમાં બેસે એમ. હું તો તમને કહી દઈશ પણ તમને સરખું આમ ડિટેલ ખબર નહીં પડે. તો એના કરતાં છે ને તમે યુટ્યુબમાં સર્ચ મારજો કે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવા હોય તો કઈ રીતે બનાવવાના અને કઈ રીતે એડિટ કરવાનું, એ તમે એમાં લખી અને ટ્રાય કરી શકો છો. તો ટ્રાય કરી લેજો. અને હજી પણ મને છે ને કંઈક ખબર ના પડે આમાંથી, મારીથી ક્યારેક આડું ઊભું થઈ જાય, તો હજી પણ હું નકુલનું લોહી પીવું છું કે નકુલ મને આમાં આમ થઈ ગયું છે, આમાં આમ થઈ ગયું છે, તું મને આમાં કરી દે ને હવે. એટલે એના જ લીધે છે ને મારો 2 દિવસથી હમણાં બંધ હતું, કારણ કે મેં નકુલને બધું કરવા આપ્યું હતું. તો એટલે મારો વિડીયો તમને 2 દિવસ 1 દિવસનો લેટ આવશે, કારણ કે ત્યારે મુકાયો તો નહીં મારાથી વિડીયો. તો આજે મંગળવાર છે એટલે એના વિડીયો તમને ખબર નહીં, આજે બુધવાર, ગુરુ શુક્રવાર કદાચ આવશે. તો હાલો હવે હું પૂજા કરી આવું, અને પૂજા કરી અને પછી રસોઈ બનાવવાની છે, તો રસોઈ બનાવવાની છે ને રસોઈ બનાવીને જમી લેશું. તો આજે છે ને જમીએ ને અમે ત્યારે હું વિડીયો શૂટ કરીશ. તો ભાઈને કે ખોલ દે, હાલે તનિષ ખોલ દે. તો હું વિડીયો શૂટ કરીશ જો પોસિબલ હશે ને તો, કારણ કે છે ને મને વિડીયો શૂટ કરવામાં કંઈ વાંધો નથી, પણ અમારું એવું હોય છે કે અમે આગળ પાછળ બેસતા હોય ઓલામાં જમવા. આગળ પાછળ મીન્સ કે જે જીએનસી તોફાન કરતી હોય તો હું પહેલાં જમી લેતી હોય, પછી નેન્સી ક્યારેક પહેલાં જમી લે કે પછી જમે, કે એવું હોય કે જીએનસી તોફાન કરે ને તો તમે પહેલાં જમી લો પછી હું જમીશ. કે એટલે અમે છે ને ડેઈલી માટેનું જમવા બેસીએ ને ત્યારે જીયાનસી છે ને અમને હેરાન કરતી જ હોય, એટલે અમારું કંઈ નક્કી ના હોય. અને મમ્મી ને પપ્પા છે ને અમારા હોલમાં ટેબલ ઉપર બેઠા હોય, એટલે એ અમારી સાથે ના બેઠા હોય અને અમે બધા બેઠા હોય. તો જો આજે શૂટ થશે ને તો કરી લઈશ. તો હાલો જલ્દી ફટાફટ જાય, અને પપ્પાનો ફોન આવે છે તો પપ્પાનો ફોન પહેલાં આપીને કરી લઈએ. જીયાનસીને ચોટલી વાળી દીધી એટલે ગરમી ના થાય. આ યા રબર ના ન ખાઈ ગયેલી દીનો. તો હું આવી ગઈ છે મંદિરમાં પૂજા કરવા. તો આજે મારું છે ને સવારનું ગળું છે ને આમ અંદરથી દુખે છે,
તો ખબર નહીં શું કામ દુખે છે, હલકું હલકું દુખે છે. વધારે દુખશે ને તો આપણે કાલે દવાખાને જઈ આવશું. તો ચાલો હવે આપણે છે ને પૂજા કરી લઈએ. તો હાલો આપણી પૂજા થઈ ગઈ છે. તો ચાલો કોને કોને મોતીચૂરના લાડુ ખાવા છે આવી જાઓ પ્રસાદી ખાવા. તો ચાલો હું લાડવા બનાવતી હોય ઘરમાં રોટલીનું ચૂરમું અને ઘી ને આપણે ગોળ ને બધું નાખીને હું બનાવતી હોય. પણ આજે મને સવારે મોડું થઈ ગયું ને તો પછી મેં બહારથી લઈ લીધા અને પછી હું લાડવી કોઈક વાર મગદળની લેતી હોય. તો આજે ચાલ આપણે બહારથી લઈ લીધા મોતીચૂરના લાડુ. આ કરો શું ખાધું? લાડવો કે તનીશ ખાય લાડવાની પ્રસાદી. ચીકુ ચીકુ तनिष को लगी है जोरों की भूख. उसके पेट में चूहे दौड़ रहे हैं और उसको खानी है वेफर. तो वेफर खाना मना है क्योंकि उसमें अब निकल रहा है उछल कूद चूहे बूहे. तो हम नहीं खाएंगे वो. समझ गया? कुछ अलग खा ले. घर का खाना खा ले. दोपहर का बना हुआ है और अभी बनाया वो खा ले. दोपहर का है. दोपहर हमने भेल बनाई थी, दाल बनाई थी, भात बनाया था, रोटी बनाई थी. वो खा ले. तो क्या खाना है? उसे वेफर ही खाना है. उसको बाहर का ही खाना है. बच्चों को बस बाहर का खाना ही खाना है. घर का कुछ अच्छा नहीं लगता है. तो ये और ये इसको भी गौर से देखिए. इस लोगों को बाहर का चतर पतर ही अच्छा लगता है. તો જો અમે જમવા હતા ને ક્યાં ક્યાં બેઠા હોય ને જો મારી એક જગ્યા છે ને આયશા સ્ટેન્ડ છે ને ત્યાં નીચે મારી જગ્યા. પછી મારી બાજુમાં જીએનસી બેઠી હોય. જીએનસીની બાજુમાં જીએનસીના પપ્પા બેઠા છે. પછી તનિષ છે. પછી એની બાજુમાં મા બેઠા છે. પછી ભારતીફુઈ બેઠા છે અને અહીંયા છે નેન્સી ને અહીંયા એની અને મમ્મી ને પપ્પામાં ટેબલ ઉપર હોય અને જીએનસીનું કંઈ નક્કી ના હોય અહીંયા હોય ને અહીં હોય એટલે એમ હોય આપણે બધા બેઠા હોય. તો તનિષ છે ને અહીંયા વરસાદની વાત જોઈને ક્યારનો ઊભો છે કે વરસાદ આવે ને તો હું નાવા જાઉં. તો જો જોરો શોરોથી વરસાદ આ રહી છે, બારિશ આ રહી છે. એક ટીપુય મને નથી દેખાતું અને આ છોકરાને નાવા જવું છે એમાં જો વીજ તો જો પડે તો કોને મારી જેમ વીજ પડે ને આ બધે હું વાદળા બોલે ને તો બીક લાગે એ મને કોમેન્ટમાં કહેજો. તો મને તો બહુ બીક લાગે. એવું બાપા મને બહુ બીક લાગે. તો હવે ના બીવાય કારણ કે હું તો બે તાબડિયાની મમ્મી થઈ ગઈ. પણ હું બીવું તો મારા બચ્ચા શું વિચારે કે મારી મમ્મી જ બીકની છે તો પછી અમારા શું વાક નહીં જીતાની કા. તો હવે છે ને તનિષ છે ને હિન્દીમાં મારી યાર વાત કરે ઘરમાં કારણ કે સ્કૂલમાં હવે હિન્દી ચાલુ થઈ ગઈ છોકરાઓને. તો એટલે હવે હિન્દી બોલે ને એટલે હવે હું છે ને તમારી યારે ક્યારેક એવા શબ્દ છે ને હિન્દીમાં બોલીશ. તો એમ કે મને તો આવડે જ છે હિન્દી પણ તો એ મને હું બોલીશ અને જીએનસી તનિષે બોલશે એટલે હું બોલીને તો તનિષને પણ આવડતું જશે એમ. આજે બીજું બહુ થાય છે જો
ઓહો. તો આજે છે ને દીવમનો બર્થડે છે તો આપણે દીવમને હેપી બર્થડે કરી દઈએ. હેપી બર્થડે કરી દે. જો હેપી એને ચોકલેટ આપી જો તને. હેપી બર્થડે કહી દે તું. હેપી બર્થડે કરી દે. ના પડી જા મને કરી દે હેપી બર્થડે. હેપી બર્થડે દીવમ. વેલકમ. હેપી બર્થડે. થેન્ક યુ કીધું. થેન્ક યુ કીધું એને. જો ચોકલેટ આપી ને ભાઈએ જીએનસી. હે જીનો ભાઈએ ચોકલેટ આપી ને. શું આપ્યું? ડેરી મિલ્ક. વાવ. કોની છે? તારી છે. તો જડી વરસાદ આવતો ન જ પણ આ છોકરાને નાવા નીકળવું જો. તો તમને એક વસ્તુ બતાવું. મને એનાથી છે ને માથામાં મસાજ કરવી બહુ મજા આવે. અને છે ને હા વાર પડાઈ ગયા. તો આ કોની કોની પાસે છે ને કોને કોને મસાજ કરવી ગમે માથા મને બહુ મજા આવે. તો જો આપણે જેન્સીને કરીએ. જેન્સી બેસતો અહીં. આ છે ને માથામાં આમ જાય ને ત્યાં જ આપણે આમ કંઈક તાવા માંડે. અહીં નીચે આવો. સીધો બેસ. તો આજે તો હજી 12 જ વાગ્યા હતા, 12:15 જ વાગ્યા હતા. જીએનસી સૂઈ ગઈ. તો ચાલો આજનો મારો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરું છું. તો ચાલો બધાને બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો આજે હવે આપણે મળીએ એક બીજા નવા વિડીયોમાં. ચાલો બધાને બાય.